જો આપણા ઘરે આ મહેમાન આવ્યા છે બે. જય શ્રી કૃષ્ણ. બરોબર ને જમવાનું? અહીંયા બે બ્લોગર તો જમવામાં બે શાક રોટલી અને અમે અહીંયા બહાર જ બોલાવી લીધા હતા રિક્ષામાં નહીં. આ ત્રણેય આગળ આગળ ચાલે છે. જો અહીંયા ખાવસા ખાય છે જોરદાર. અહીંયા જો ગાર્લિક બ્રેડ આવી ગઈ છે જેમિલભાઈની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં છો. અત્યારે આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને મામાના ઘરેથી થાય છે ગુડ મોર્નિંગ, કેમ કે હું રેડી થઈને અહીંયા જ આવી ગઈ હતી. આજે બહાર જવાનું છે અને બહુ બધા કામ છે, તો જોઈશું વ્લોગમાં. અને તમે વ્લોગ જોતા હોય તો પ્લીઝ લાઇક શેર ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે જો આપણે બા શું કરે છે? ગુડ મોર્નિંગ બા. જય શ્રી કૃષ્ણ. બા જો નકુલ માટે દૂધ બનાવે છે અહીંયા. અને નકુલ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નકુલ શું કરે? નાસ્તો કરે. સબસ્ક્રાઇબ કરી દેજો. 1 લાખની બહુ નજદીક છે. ઓહો 1 લાખની બહુ નજદીક છે. મામા ઉઠી ગયા. ગુડ મોર્નિંગ મામા, જય શ્રી કૃષ્ણ. અને દાદા અહીંયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય ખોડિયાર. દાદા એ સવારમાં સાંભળે છે કાંઈક એમના ભજન જે એવું ના સંભળાય હવે આખો દિવસ. દાદા ન્યૂઝ જોતા હોય આખો દિવસ ન્યૂઝ જોતા હોય દાદા, નહીં? મામી ઉપર હશે તો આપણે જોઈએ મામી ઉપર શું કરે છે, જોતા આવીએ. નીચે જ આવતા લાગે છે, દરવાજાનો અવાજ આવ્યો હે ને. મામી નીચે જ આવો ને. જો આવ્યા, જો એન્ટ્રી પડી, જો મસ્ત લાગો હો. અને મામી રેડી થઈ ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રેડી થઈ ગયા છે અને હવે અમે જઈએ છીએ. એકચ્યુઅલી મામાની ઓફિસે જવાનું છે અત્યારે અમારે કામથી, તો ત્યાં જઈએ છીએ. પછી હું આગળ જઈશ. આગળ આજે બહુ બધી જગ્યાએ જવાનું છે અને આજે આપણા ઘરે કોઈક આવવાનું પણ છે. બતાવીશ કોણ આવે છે હમણાં. તો ગાઈઝ અત્યારે આપણે જો મામાની ઓફિસ પહોંચી ગયા હતા અને મામાની ઓફિસનો વ્યૂ જોવો તમે. બહારથી કાંઈક આવો દેખાય છે મસ્તનો. મામાની ઓફિસેથી આવી ગયા હતા અને પછી અમે ઘરે જો અહીંયા રસોઈની તૈયારી કરીએ છીએ. અને આપણા ઘરે કોઈક મહેમાન આવ્યું છે, તો હું જોતી આવું કોણ આવ્યું થઈ. અને અહીંયા રસોઈ બને છે અમારી માટે, શાક રોટલી અને રસ. તો લાપસી અને રસ લેવા જઈએ છીએ હમણાં અમે. પહેલાં હું ઘરે પહોંચું, ઘરે બતાવું કોણ છે એ, પછી આગળ કહું કોણ આવ્યું છે બતાવીએ. આપણે ઘરે જઈએ, ચલો. જો આપણા ઘરે આ મહેમાન આવ્યા છે બે. જય શ્રી કૃષ્ણ. હું બહાર હતી અને આ બે પહોંચી ગયા હતા ઘરે. જય શ્રી કૃષ્ણ. અને બે ભાઈઓ આવી ગયા. શેમાં આવ્યા બે? ટ્રેનમાં. બે ભાઈઓ ટ્રેનમાં આવી ગયા તો શું હે, પણ એ ઘર છે તે. પણ હું બોન ઘર થોડું ભેગું લઈને ગઈ હતી. હરખ એટલે ક્યાં કેટલા સવારથી ફોન ચાલુ છે, ફોનમાં ચાલુ જ હોય વાત તમારી. હા એટલે બે ભાઈઓ પહોંચી ગયા છે. કાંઈ વાંધો નથી આવ્યો ને? ટ્રેનમાં ટિકિટ મળી ગઈ હતી? કેમ જગ્યા નહોતી મળી? એ જ ને, વેકેશન નથી ચાલુ. આ જખાત્રી જ છે. લગ્ન કેટલા હોય? 10 મિનિટ પછી તો ગાઈઝ જો એ બે સુરતથી સ્પેશિયલ 2 દિવસ રહેવા માટે આવ્યા છે આપણે ત્યાં. હવે 2 દિવસ વ્લોગમાં આમના મોટા દેખાશે રોજ. એટલે જોતા રહેજો. હવે એ આપણને એન્ટરટેન કરાવતા રહેશે, નહીં? જો એ લોકો સુરતથી આવ્યા છે ને આપણા માટે કેરી ને એવું બધું લઈને આવ્યા છે. આમાંય કેરી છે, આમાંય કેરી છે. આટલી બધી કેરી તમે શેમાં ઠેલામાં લઈને આવ્યા? ઠેલાની તો વાત ન પૂછો. કેમ? ઠેલામાં કપડામાં સુગંધ થઈ ગઈ છે. સુગંધ આવે આમાં ફોનમાં તો સુગંધ, ટ્રેનમાં તો કોઈ પૂછ્યું નહીં આટલી બધી સુગંધ આવે. બસ એમ જ એક ભાઈ પૂછ્યું કે આમાં તમે કેરી લઈને આવ્યા છો, એવું પૂછ્યું? અરે રે, આમાં તમે કેરી લઈને આવ્યા છો ભાઈ? હા કઈ નહીં કઈ. એ ભાઈને કઈ લાવ્યા છે ખાવીશ તમારે એમ કહેવાય ને તારે.
હે માંગી હોય તો એક દેવાની, લ્યો ખાઓ ઘોરી ઘોરી. અરે યા જો મન નાઈ ધોઈને તૈયાર થયો છે, નાઈ લીધું છે આજે એને. નાયો શી કર્યો તો ઈ કર્યું તું દાવાનું હતું, મોડું કાપું તું એ પછી કર્યું ઓલી કે માં દાવાનું હતું, આ તો ઊંધું મોડું થયું, વહેલું જવાનું હોય. અને ફેરી ઘણા મમ્મી ગયા કસરત કરાવવા અને મન અહીંયા બેઠો છે. આવું બદલીને અત્યારે આપણે રસ ને એવું લેવા આવી ગયા છીએ. મામી હું બધું છે ખમણ લેવા પહોંચી ગયા. આપણે ઘરે આવી ગયા હતા અને હવે જો બધાને જમવાનું આપી દીધું. બરોબર ને જમવાનું? અહીંયા બે બ્લોગર આ બ્લોગર ને મામાએ જમવા બેસી ગયા છે. નકુલ સારા બનાવ્યા છે. ખમણ સારા છે ને? સારા બનાવ્યા છે ખમણ. ગાઈઝને ખબર જ છે લઈને આવ્યા એમ. અને અને જો અહીંયા દાદાએ આવી ગયા છે. હવે દાદાને બેસાડી દઈએ જમવા. હા ને નકુલ ખાવામાં ચાલ આમ. ગાઈઝ જો અમે જમવા બેસી ગયા છીએ, બધાને જમાડી નહીં. અને હવે જમવા બેસી ગયા છે. અહીંયા બા જમે છે અને અહીંયા આ લોકો જમીને બેસી ગયા છે હવે ગેમ રમવા. નહીં ફોનમાં ગેમ રમે છે. આવીશ એટલે નકુલના તો જલસા પડી ગયા બે દી. આ ફોન મળશે હવે. ઘરે જઈએ છીએ અને દાદા અહીંયા શું કરો તડકામાં? કૂતરા માટે જો છાંયડો કરી દીધો છે અહીંયા આખું ઢાંકીને. અને અહીંયા ઠંડુ હા ચાવી લીધી, ઠંડુ કરી દીધું છે કૂતરાને. આખું આ કૂતરા માટે છે, ઠંડુ ઠંડુ કરી દીધું છે. અને થઈ ગયું હશે એમાં 100% ક્યારનું મૂક્યું, જેમીલા મૂક્યું છે ક્યારનું, 90% તો થયું. ગાઈઝ જો હું રેડી થઈ ગઈ છું પાછી. અને બપોરે આપણે થોડીક વાર સૂઈ ગયા હતા. અને જો આ બંને આ જેમિલભાઈ છે, આયુષભાઈ છે, એ બપોરે હજી સૂઈ જ રહ્યા છે. કેમ કે બપોર રસ ને એવું ખાધું અને ટ્રેનમાં સવારે વહેલા આવ્યા હતા એટલે બે સૂઈ રહ્યા છે હજી. અને મેં કીધું હતું કે આજે એક ફ્રેન્ડના ઘરે વાસ્તુ છે તો ત્યાં જવાનું છે. મિત સવારના આજે ત્યાં જ છે અને હું ગઈ જ નથી કેમ કે મારા મામાને ત્યાં બી જવાનું હતું કામ માટે. અને જેમિલ આયુષ પણ આવ્યા હતા તો હવે હું થોડીક વાર મોઢું બતાવી આવું ત્યાં આગળ તો પછી આવી જઈએ આપણે પાછા. કેમ કે આયુષના જમીલ પણ ઘરે જ છે આજે તો અમે લોકો ત્યાં જઈ આવ્યા પહેલાં, પછી ઘરે ફટાફટ પાછા આવીશું, પછી પાછા ક્યાંક બહાર જઈશું. તો વ્લોગ જોતા રહેજો અને વ્લોગમાં બહુ મજા આવશે. ત્યાં જઈને બતાવું વિથના ફ્રેન્ડને એમને બી. તો આપણે વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈઝ જો અત્યારે આપણે ફ્રેન્ડને ત્યાં પહોંચી ગયા હતા જ્યાં વાસ્તુ હતો, યજ્ઞ ને એવું પતી ગયું હતું, બધા ફોટોશૂટ ને એવું ચાલતું હતું. ને આપણા સબસ્ક્રાઈબર પણ આપણને બહુ બધા ત્યાં મળ્યા છે અને આમ ખૂબ આનંદ થાય આ જાણીને કે બધાને વિડીયોઝ બહુ ગમે છે. બહુ બધા વખાણ કરતા હતા. આ ફ્રેન્ડ છે, કોંગ્રેચ્યુલેશન. બ્લોગમાં એને લઈ લીધું, માંડ પડ્યો છે ત્યાં. ઘર બહુ ફાઇન બન્યું છે તારું, જોયું આખું ઘર મસ્ત બતાવી દીધું છે. ઉતારો અંદર રાખી દીધો, અંદર બધા બેઠા હતા ને પછી લઈશું. એના ઘરે આપણને બહુ બધા સબસ્ક્રાઈબર પણ મળ્યા નહીં. જો હવે ત્યાં આપણે ઉપર વાસ્તુમાં એવું બધી પૂજા હતી પતાવી નીચે આવી ગયા છીએ. નીચે જમવાનું ચાલે છે, એ લોકો બેઠા છે. બીજા એક ફ્રેન્ડની વાઈફ છે, હાય. અને હવે જમવાનું અહીંયા ચાલુ થઈ ગયું છે. હમણાં થોડીક વારમાં જમશું પછી ઘરે બી જવાનું છે. આયુષને જમીલ ઘરે છે એટલે આગળ જોઈએ આપણે. જમવામાં 2 શાક, રોટલી, રસ અને આપણે મિતના ફ્રેન્ડ્સ બી છે જોડે જોડે. હાય. આપણે જમી લઈએ, છાશ લઈ લીધી છે. અમે અહીંયા બહાર જ બોલાવી લીધા હતા રિક્ષામાં, નહીં કેમ કે પાછા ઘરે આવીએ આટલું દૂર, પાછા લઈને તમને આવીએ પાછા. અને અહીંયા જવાનું હતું આપણે, નિકોલ જવાનું છે એટલે અમે પહોંચી ગયા છીએ આપણે અલખના ઓટલા. સરસ જગ્યા છે નહીં? સરસ છે જગ્યા. જો આપણે પહોંચી ગયા છીએ, હવે અંદર જઈએ છીએ. આ ત્રણેય આગળ ચાલે છે આપણી અને હવે અંદર જઈએ આપણે. અંદર શું છે મસ્ત છે. અમને ત્રણેય ભાઈ બહેનના મસ્ત ફોટા બોટા પાડી દેજો. હે મીત, તમારી ડ્યુટી છે આજે.
ફોટા પાડવાની સવાર આજે સવારના મિત ફોટા જ પાડતા હતા ઉત્સવના ઘરે નહીં ફોટા ન તો પાડતો કામ એટલે કામ બી બહુ હતું એમ બહુ નતું હતું તો હવે આપણે જઈએ અંદર જોઈએ અંદર તો ઘણા બધા સ્ટોલ ગિરનારનું જંગલ આવી ગયું હા જો સખત જંગલ છે આ લોકોએ બે અહીંયા છોલે કુલચે ખાધા છે નહીં કેવા લાગ્યા ઠીક ઠીક હતા નહીં હવે બીજું કંઈક ટ્રાય કરશે આગળ નહીં પાછળનો વ્યૂ બહુ મસ્ત છે જો શું નામ છે લખનઉ એટલો દિલ્હી કે પ્રખ્યાત પટેલ છોલે કુલચે અહીંયા મીત ફર્સ્ટ ટાઈમ બર્ગર ટ્રાય કરે છે કેમ કે એ ક્યારેય ખાતા નહીં અડધું આ લોકોએ ખાધું છે હા અડધું આ લોકો આયુષને લોકો ખાધું અને આ મીત ટ્રાય કરે છે એને બર્ગર બહુ ઓછું ભાવે કોઈ દિવસ લીધું જ નથી ये क्या हुआ ગરમ લગા ગરમ લગા ગરમ લગા વડાપાઉં જેવું જ લાગ્યું કેવું લાગ્યું જલ્દી હો ચાર્જિંગ ઓછું રિવ્યુ આપો બહુ ગરમ સખત ગરમ સોસ બહુ ગરમ લાગે ઓલું તળીને તરત જ આપ્યું ને એટલે સારું છે તો વડાપાવ જેવું નહીં પણ બર્ગર જેવું હોય ને વડાપાવ જેવું હોય बोना फिर भी बोना है चाहे पर्वत की शिखर पे चढ़ा हो देवता फिर भी देवता है चाहे कुएं की गहराई में खड़ा हो વાહ હા અહીંયા છીએ હાલવા ક્યાં બેટા ચાલવાના નહીં એ માણસો અહીંયા બી સુરતી લઈને આવી ગયા છે ખાવસા હે સુરતી ભાઈ ને આ તો રોજ ખાતો ખાવસા રોજ નો ખાતા હોય ને અહીંયાના ટ્રાય કરવાના જ અમદાવાદ ખાવા જેવા છે કે નહીં અમદાવાદમાં કેવા મળે એમ રિવ્યુ આપવા પડે ને થોડા જો અહીંયા ખાવસા ખાય છે જોરદાર કેવા છે સુરત જેવા નહીં સુરત જેવા ન મળે સુરત આ છે ને એક વસ્તુ છે કાઠિયાવાડી સૂપ છે જેને ચાઇનીઝ સૂપ ના પીવો હોય કે ચાઇનીઝમાં આદિનો મોટો આવે અમુક કેમિકલ આવે યા કાઠિયાવાડી સૂપ પીવાય કઢી જેવું જ લાગે મજા આવે મજા આવે અહીંયા જો ગાર્લિક બ્રેડ આવી ગઈ છે જેમિલભાઈની રાઈટ આયુષભાઈની જેમિલભાઈ એટલે એકલા જેમિલભાઈ ને भी जो है मिल फिर छोले कुलचे तो भी जे मिल ये इसके जाता नहीं खा के નહીં બધા મંગાવ્યું છે બધા અલગ અલગ થોડુંક ટ્રાય કરે છે ને છે ભાઈ એને બચારા આટલું બધું ખવાય અમે બધા ખાઈએ જ છે ને ખાવાના શોખીન જ છે ને મામા કઈ ના છે બોફલ આવી ગયું છે પણ આનો એક જ કટકો આલ્યો છે હવે આ 3 કટકા ક્યાં ગયા ને કોઈ એક જ આવે મીટ પહેલી વાર ટ્રાય કરે છે એટલે આપણે પહેલા મીટ પણ ટ્રાય કરાવે બધું મીઠ મીટ કઈ ખાધેલું નહીં અને બધું આ તો લોકો કેવું કરે કે જાણે હું પેલો સાયન્ટિસ્ટ નો ઉંદેડો હોય ને બધું ઇન્જેક્શન મારા પર મારે કાળું મોટું સારું પણ એટલું બધું જોરથી આયુષના એક બટકા મોબાઈલ પૂરું બડા શોર્ટ્સ આવી ગયા છે જેમિલભાઈના આયુષને પાછું જેમિલભાઈ આયુષ મીત બોયલી લાઈન સરમાં મારે નહીં પીવું મીતનામાંથી ખાલી ચાખીશ શોર્ટ્સ પીને અમે પતાવ્યું છે અત્યારે હવે જઈએ છીએ આગળ વઘારેલો રોટલો કેવો હવે આગળ જઈએ છીએ ઘર સાઈડ પ્રસ્થાન કરીએ હવે પાણીપુરી ખાવીશ પાણીપુરીનું હિંગ પાણી પી જો અત્યારે વાગવામાં થયા છે રાતના 12 અને હું ને આયુષ ઘરે પહોંચી ગયા છીએ મીતને હજી જેમિલ
પાછળ રહ્યા હતા, તો એ લોકો હમણાં પહોંચશે. અને હવે આપણે લોકો વ્લોગનો એન્ડ અહીંયા જ કરી દઈએ છીએ, કેમ કે આજે બહુ થાકી ગયા, સવારનો ડે બહુ હેક્ટિક હતો. અને જો હવે અત્યારે આપણે સૂઈ જઈશું. હજી આ ભાઈને ગેમ રમી છે, મોનોપોલી ખોલીને બેઠા છે, તો જોઈએ રમશું તો વ્લોગ ફરીથી નવો સ્ટાર્ટ કરશું. અહીંયા આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. તો આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે. વ્લોગ ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવતીકાલે મળીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.